ચેપ્ટર ડાયોડ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. બરાબર છે. તો તેમાં પહેલો જ ટોપિક આપણે આવે છે કોવેલન્ટ બોન્ડ. બરાબર. હવે કોવેલન્ટ બોન્ડ શું છે? તો કે કોવેલન્ટ બોન્ડ એટલે અહીંયા તમે ડેફિનેશનમાં જોઈ શકો છો, એટમ ઓફ એન એટમ જોઈન ટુગેધર આઈ અનધર એટમ ઇઝ કોલ્ડ કોવેલન્ટ બોન્ડ. એટલે કે એક એટમ બીજા એટમ હારે સંયોજન કરી અને મોટો એટમ બનાવે છે. એટલે કે તેની વેલેન્સ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે તેવું દેખાય છે. બરાબર છે. ખરેખર એટમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. પણ સંયોજનને લીધે કેવું દેખાય છે કે એની વેલેન્સ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. તો આને કહેવાય છે કોવેલન્ટ બોન્ડ. બરાબર. આપણે ઓલરેડી ક્લાસમાં આના વિશે વાત કરી જ લીધી છે. Between atom are quite strong, but attraction between molecules and compound or interconnection force can be relatively weak. બરાબર. આ કોવેલન્ટ બોન્ડની ફિગર તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. તો કે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 8 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો કોવેલન્ટ બોન્ડ એક્ઝામમાં 3 માર્ક કે 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. ફિગર ડ્રો કરવી પડે અને વિધિન 3 to 4 લાઇન્સ તમારે આમાં એક્સપ્લેન કરવી પડે. બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ આગળ. ઓકે, પીએન જંકશન ડાયોડ. ચેપ્ટર 2નું આપણું નામ જ છે ડાયોડ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. આખો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ આપણો જે સબ્જેક્ટ છે તે જ કોના ઉપર છે? તો કે ડાયોડ એટલે કે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એટલે કે સેમિકન્ડક્ટર ડિવાઇસ. 3 ડિવાઇસ હોય છે: કન્ડક્ટિંગ મટીરિયલ, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર. તો ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર આ બધા શેના મટીરિયલ છે, શેનાથી બનેલા છે? તો કે સેમિકન્ડક્ટર મટીરિયલથી. તો કે પીએન જંકશન ડાયોડ એનું નામ જ છે પીએન એટલે આપણને આઈડિયા આવે તો કે પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલથી બને છે. અને બે એના છેડા જે ભેગા થાય છે એટલે એક જંકશન બને છે. ડાયોડનો એક છેડાનું નામ છે એનોડ, તમે ફિગરમાં જોઈ શકો છો, અને એક છેડાનું નામ છે કેથોડ. એનોડ છે એ પોઝિટિવ અને કેથોડ છે તે નેગેટિવ છે. બરાબર છે. હવે એનોડમાં પી ટાઈપ મટીરિયલ છે અને કેથોડમાં એન ટાઈપ મટીરિયલ છે. બરાબર છે. તો બે છેડા એના ભેગા થાય એટલે એક જંકશન બને. એટલે આ ડાયોડને શું કહેવાય છે? પીએન જંકશન ડાયોડ કહેવાય છે. બરાબર છે. હવે એનોડ છેડો પોઝિટિવ છે, કેથોડ છેડો નેગેટિવ છે. યાદ રાખજો, એનોડમાં પી ટાઈપ મટીરિયલ છે અને કેથોડમાં કયું મટીરિયલ છે? એન ટાઈપ મટીરિયલ. બરાબર છે. પી ટાઈપ મટીરિયલમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું હશે? તો કે હોલ. અને એન ટાઈપ મટીરિયલમાં મેજોરિટી ચાર્જ કેરિયર તો કે ઇલેક્ટ્રોન હશે. બરાબર છે. આ બેઝિક ડેફિનેશન જેવું થયું પીએન જંકશન ડાયોડનું. બરાબર છે. પીએન જંકશન ડાયોડ સેમિકન્ડક્ટર મટીરિયલથી બને છે. 2 જાતના સેમિકન્ડક્ટર મટીરિયલથી ડાયોડ બની શકે. એક તો સિલિકોન અને બીજું છે જર્મેનિયમ. બરાબર. આગળ જોઈએ હવે આપણે એમાં કે પીએન જંકશન ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિક. બરાબર. વીઆઈ એટલે વોલ્ટેજ કરંટ કેરેક્ટરિસ્ટિક. આ ફિગર તમે જુઓ તો એમાં એક્સ એક્સિસ ઉપર શું દેખાય છે? તમને વોલ્ટેજ દેખાય છે. અને વાય એક્સિસ ઉપર શું છે? તો કે કરંટ. બરાબર. હમણાં મેં તમને કીધું ડાયોડ 2 મટીરિયલથી બને, કાં તો સિલિકોન કાં જર્મેનિયમથી. હવે આ બંને મટીરિયલની કેરેક્ટરિસ્ટિક છે. ઇફ ડાયોડ ઇઝ મેડ અપ ઓફ સિલિકોન મટીરિયલ, જો ડાયોડ સિલિકોન મટીરિયલથી બનેલો હશે તો એની કેરેક્ટરિસ્ટિક છે તે મટીરિયલની, એને મિનિમમ 0.7 વોલ્ટ તમે આપો ત્યાં સુધી તે ઓન થશે નહીં. એટલે તમે આ ફિગરમાં જુઓ, જે ગ્રાફ છે તેમાં રાઈટ સાઈડ, બરાબર, ફોરવર્ડ રિજિયનમાં, તો કે અમુક ટાઈમ સુધી એક્સ એક્સિસ ઉપર વોલ્ટેજ છે અને વાય એક્સિસ ઉપર કરંટ છે. અમુક ટાઈમ સુધી કરંટ કેવો છે? 0 છે. પછી જેવું અંદાજિત તમે જુઓ તો 0.7 થી કરંટ કેવો થાય છે? અચાનક ઇન્ક્રીઝ થઈ જાય છે. દેખાય છે? તો કરંટ અચાનક ઇન્ક્રીઝ ક્યાં પોઈન્ટથી થયો? તો કે 0.7. એટલે 0.7 સુધી કરંટ કેવો હતો? 0 હતો. જેવો 0.7 આવ્યો એટલે ડાયોડ ઓન થઈ ગયું, એટલે કરંટ ફ્લો થવા માંડ્યો. એટલે ફોરવર્ડ રિજિયનમાં તમે જુઓ થોડીક વાર સુધી કરંટ 0, પછી ગ્રાફ એકદમ ઉપર વયો ગયો. બરાબર છે. આને કહેવાય ડાયોડ સિલિકોનથી બનેલો છે એટલે 0.7 વોલ્ટથી અપ થાય. જર્મેનિયમથી બનેલો હોય તો 0.3થી. ખરેખર કરંટ ક્યાંથી અપ થઈ જવો જોઈએ? 0થી જ અપ થવો જોઈએ. પણ એવું થતું નથી, કારણ કે સિલિકોન અને જર્મેનિયમ મટીરિયલની લાક્ષણિકતા, એની કેરેક્ટરિસ્ટિક છે કે એને મિનિમમ 0.7 ઓર મિનિમમ 0.3 જો જર્મેનિયમ હોય તો એટલા વોલ્ટેજ આપો ત્યારે જ એ ફોરવર્ડ બાયસમાં એટલે કે ઓન થાય છે. આ ફોરવર્ડ રિજિયનની આપણે વાત કરી. એટલે જે પોઈન્ટથી કરંટ ઇન્ક્રીઝ થયો ફોરવર્ડ રિજિયનમાં, બરાબર, જે પોઈન્ટથી કરંટ ઇન્ક્રીઝ થયો ફોરવર્ડ રિજિયનમાં તે પોઈન્ટ નીચે વોલ્ટેજ કેટલા છે? તો કે 0.7.
તે વોલ્ટેજને શું કહેવાય? ની વોલ્ટેજ કહેવાય. KNEE, ની વોલ્ટેજ. ક્લિયર? બરાબર. હવે તમે આ બાજુ આવો, નીચેની સાઈડ, બરાબર, રિવર્સ રિજિયન. તો કે રિવર્સ રિજિયન એટલે જ્યારે કરંટ ડાયોડ જ્યારે રિવર્સ બાયસમાં આવશે ત્યારે. ડાયોડ રિવર્સ બાયસમાં આવશે એટલે શું થશે? તો કે રિવર્સ બાયસમાં કરંટ ફ્લો થશે નહીં. તો રિવર્સ વોલ્ટેજ એટ વિચ ધ જંક્શન બ્રેક ડાઉન એન્ડ રિઝલ્ટ ઇન સડન ઇન્ક્રીઝ ઇન ઇન્વર્સ કરંટ ઇઝ નોન એઝ બ્રેકડાઉન વોલ્ટેજ. એટલે કે જો રિવર્સનો તમે ગ્રાફ જુઓ, રિવર્સ રિજિયનનો, તો શું છે? એમાં પણ ફોરવર્ડ જેવું જ છે કે એક પોઈન્ટ સુધી કરંટ સાવ ઓછો છે, સાવ માઇનોર કરંટ છે. પછી જ્યારથી બ્રેકડાઉન થશે એટલે એવા વોલ્ટેજ કે જ્યાંથી કરંટ એકદમ ઇન્ક્રીઝ થાય તે વોલ્ટેજને કેવા વોલ્ટેજ કહેવાશે? બ્રેકડાઉન વોલ્ટેજ. અને આ કરંટ રિવર્સ લીકેજ કરંટ, એટલે આ બહુ માઇનોર કરંટ હશે કે જે તમે નિગ્લેક્ટ કરી શકો, કારણ કે ડાયોડ શેમાં છે? રિવર્સ બાયસમાં, એટલે કે ઓફ છે. એટલે એટલો બધો કરંટ આમાં ફ્લો થશે નહીં. બરાબર. એને કહેવાય રિવર્સ લીકેજ કરંટ. જો એરો મારીને બતાવેલું છે રિવર્સ લીકેજ કરંટ, કે જ્યાં સુધી કરંટ એકદમ માઇનોર હોય કે જેને તમે નિગ્લેક્ટ કરી શકો. તો આ બંને ડેફિનેશન મિત્રો ખાસ યાદ રાખજો, બ્રેકડાઉન વોલ્ટેજ અને ની વોલ્ટેજ. બરાબર. 0.7 કે ફોરવર્ડ રિજિયનમાં જ્યાંથી કરંટ અચાનક ઇન્ક્રીઝ થઈ જાય 0.7 કે 0.3 થી, જો સિલિકોનથી હોય તો 0.7 અને જર્મેનિયમથી હોય તો 0.3, તે પોઈન્ટને શું કેવા વોલ્ટેજ કહેવાય? ની વોલ્ટેજ કહેવાય. અને રિવર્સમાં જે પોઈન્ટે કરંટ ઇન્ક્રીઝ થઈ જાય તેને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ. બરાબર છે. આગળ જોઈએ હવે આપણે એમાં. એના પછીનો જે ટોપિક છે રેક્ટિફાયર. બરાબર. હવે વોટ ડુ યુ મીન બાય રેક્ટિફાયર? તો કે રેક્ટિફાયર એટલે સિમ્પલ વર્ડ ઇન સિંગલ લાઇન. ઇફ યુ વોન્ટ ટુ ગીવ ધ ડેફિનેશન ઓફ રેક્ટિફાયર, ધેન એસીનું ડીસી કરે તેને શું કહેવાય? રેક્ટિફાયર કહેવાય. હવે રેક્ટિફાયરની અંદર શું હોય? તો કે ડાયોડ. સિમ્પલ છે, ડાયોડ છે, એસીનું ડીસી કરે છે. એટલે 2-3 જાતના રેક્ટિફાયર છે, હાફ વેવ, ફૂલ વેવ રેક્ટિફાયર. પહેલાં આપણે જોઈએ આમાં ફૂલ વેવ રેક્ટિફાયર. બરાબર છે. તો એની ફિગર તમે જુઓ. પહેલાં ફૂલ વેવ રેક્ટિફાયરમાં કેટલા ડાયોડ છે? 2 ડાયોડ દેખાય છે બધાને. ફૂલ વેવ રેક્ટિફાયર 2 ડાયોડ છે. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડ એસી સપ્લાય ઇનપુટ 230 વોલ્ટ એસી સપ્લાય આપેલી છે. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડ 2 ડાયોડ કનેક્ટ કરેલા છે, જેના નામ છે D1 અને D2. બરાબર છે. વચમાં રજિસ્ટર RL છે. એટલે ડાયોડ શું કરશે? એસીનું ડીસી તમને આપશે. હવે શું કરેલું છે? સેન્ટર ટેપ કરેલું છે વચમાંથી રજિસ્ટર RL થ્રુ. હવે પ્રોસેસ શું થશે? કે જેવી એસી સપ્લાયમાં ઇનપુટમાં પોઝિટિવ સાયકલ આવી, બરાબર, ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડ એસી સપ્લાયમાં ઇનપુટમાં પોઝિટિવ સાયકલ આવી એટલે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઇડ ઉપરની સાઇડ પ્લસ અને નીચેની સાઇડ શું થશે? માઇનસ થશે. એટલે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડ પણ શું થશે? જ્યાં 1 લખેલું છે સેકન્ડરી સાઇડ 1, એ છેડો પ્લસ થશે અને નીચે 2 લખેલું છે તે છેડો શું થશે? માઇનસ થશે. ત્યારની વાત કરીએ છીએ આપણે જ્યારે ઇનપુટમાં પોઝિટિવ હાફ સાયકલ આવે ત્યારે. એટલે 1 છેડો છે એ પ્લસ થયો, એ ડાયોડ D1ના કયા છેડાને મળે છે? જોવો તો કે એ ડાયોડ D1ના કયા છેડાને મળે છે? તો કે પ્લસ છેડાને, પોઝિટિવ છેડાને. એટલે પ્લસ પ્લસ મેં તમને આપણે લેક્ચરમાં ઓલરેડી પહેલાં જ વાત થઈ ગઈ છે કે ફોરવર્ડ બાયસમાં ક્યારે આવે? તો કે ફોરવર્ડ બાયસમાં ક્યારે આવે? 2 સરખા છેડા ભેગા થાય, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, તો જ કોઈ પણ વસ્તુ ફોરવર્ડ બાયસમાં આવે. એટલે ત્યાં શું થયું જોવો તો કે 1 છેડો પ્લસ છે એટલે ડાયોડ D1ના એનોડને મળે છે, બરાબર, પ્લસને. એટલે ડાયોડ D1 શેમાં આવશે? ફોરવર્ડ બાયસમાં આવશે. બરાબર છે. બરાબર. ડાયોડ D1 છે એ શેમાં આવી જશે? ફોરવર્ડ બાયસમાં આવી જશે. કારણ કે +1 જે ટર્મિનલ છે તે ડાયોડ D1ના કોને મળે છે? તો કે D1ના પોઝિટિવને મળે છે, એનોડને. હવે નીચેની સાઈડ તમે જુઓ તો જે 2 નંબરનો ટર્મિનલ છે તે કેવો હતો? માઇનસ. તે ડાયોડ D2ના કોને મળે છે? તો કે તે ડાયોડ D2ના કોને મળે છે? એનોડને જ મળે છે, પોઝિટિવને. એટલે ત્યાં શું થશે? તો કે માઇનસ પ્લસ. સેકન્ડ નંબરનો 2 નંબરનો જે ટર્મિનલ છે ત્યાં માઇનસ છે અને ડાયોડ D2ના કોને મળ્યું? તો કે ડાયોડ D2ના કોને મળે છે? એનોડને. એટલે ત્યાં માઇનસ પ્લસ થયું એટલે ડાયોડ D2 ઓન થશે? તો કે ભાઈ ડાયોડ D2 ઓન થશે નહીં, કારણ કે માઇનસ પ્લસ હંમેશા યાદ રાખવાનું, 2 સરખા છેડા ભેગા થાય, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, તો જ કોઈ પણ વસ્તુ ફોરવર્ડ બાયસમાં આવે. 1 પ્લસ 1 માઇનસ અથવા તો 1 માઇનસ 1 પ્લસ, તો તે રિવર્સ બાયસમાં આવશે. એટલે D1 ઓન થશે પરંતુ D2 ઓન થશે નહીં. એટલે કરંટ કઈ રીતના ફ્લો થશે? તો
તો કે કરંટ હંમેશા પોઝિટિવથી નેગેટિવ બાજુ ફ્લો થાય, બરાબર છે મિત્રો. તો કે કરંટ +1 જે ટર્મિનલ છે ત્યાં પ્લસ છે એટલે ત્યાંથી નીકળશે, ડાયોડ D1માં જશે, નીચેની સાઈડ આવશે, પણ ડાયોડ D2 તો ઓફ છે એટલે ત્યાં નહીં જાય. RL રજિસ્ટર RLમાં જશે અને ત્યાંથી ટ્રાન્સફોર્મરમાં થઈ અને સેકન્ડ નંબરનો ટર્મિનલ છે ત્યાં માઇનસ થઈ જશે એટલે કે ગ્રાઉન્ડ થઈ જશે. એટલે પોઝિટિવ હાફ સાયકલ આવી ઇનપુટમાં, જ્યારે પોઝિટિવ હાફ સાયકલ આવી ત્યારે આપણને આઉટપુટ મળે છે. કોના લીધે આઉટપુટ મળ્યું? તો કે ડાયોડ D1 ઓન હતો એના લીધે. હવે જુઓ તો બીજું આપણે સેકન્ડ પ્રોસેસ. હવે ઇનપુટમાં જ્યારે નેગેટિવ સાયકલ આવી, એસી સપ્લાયની જ્યારે નેગેટિવ સાયકલ આવી ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સાઈડ, એટલે શું થશે? તો કે ઉલટું થઈ જાય, ઉપર માઇનસ નીચે પ્લસ, એટલે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડ પર 1 નંબરનો ટર્મિનલ કેવો થઈ જશે? માઇનસ, અને 2 નંબરનો ટર્મિનલ કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે 1 નંબરનો ટર્મિનલ માઇનસ ડાયોડ D1ના કોને મળશે? તો કે ડાયોડ D1ના કોને મળે છે? એનોડને, એટલે કે પ્લસને. એટલે ત્યાં શું થયું? માઇનસ પ્લસ. 2 નંબરનો ટર્મિનલ છે તે કેવો થયો? પ્લસ થયો. હવે તે ડાયોડ D2ના કોને મળ્યો? એનોડને, એટલે ત્યાં શું થયું? પ્લસ પ્લસ. એટલે D2 કેવો થશે? ઓન થશે, પરંતુ D1 કેવો રહેશે? ઓફ. એટલે D1 રિવર્સ બાયસમાં અને D2 ફોરવર્ડ બાયસમાં આવશે. ફરીથી 2 નંબરનો ટર્મિનલ પ્લસ થયો, એના કરતાં રિવર્સ પ્રોસેસ. જે ફર્સ્ટ કન્ડિશન હતી એના કરતાં સેકન્ડ કન્ડિશનમાં રિવર્સ થઈ ગયું. 2 નંબરનો ટર્મિનલ પ્લસ થઈ ગયો અને 1 નંબરનો ટર્મિનલ માઇનસ થઈ ગયો, બરાબર. એટલે D2 ફોરવર્ડ બાયસમાં અને D1 રિવર્સ બાયસમાં. કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થાય મિત્રો? હંમેશા તો કે કરંટ પ્લસથી માઇનસ બાજુ ફ્લો થાય. એટલે ક્યાંથી નીકળશે? તો કે 2 નંબરના ટર્મિનલથી સ્ટાર્ટ થશે, D2માં જશે, પછી D1 બાજુ તો ન જઈ શકે કારણ કે D1 કેવો છે? ઓફ છે. એટલે RLમાં થઈ, ટ્રાન્સફોર્મર સેન્ટર ટિપિંગ છે ત્યાં થઈ અને 1 નંબરના ટર્મિનલ બાજુ માઇનસ થઈ જશે. એટલે નેગેટિવ સાયકલમાં પણ આપણને આઉટપુટ મળ્યું, પોઝિટિવમાં પણ આઉટપુટ મળતું હતું અને નેગેટિવમાં પણ આઉટપુટ મળ્યું. ઇનપુટમાં જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવી ત્યારે પણ આપણને આઉટપુટ મળે છે. કોના લીધે મળ્યું? તો કે ડાયોડ D2ના લીધે, બરાબર છે મિત્રો. જો આ વ્યવસ્થિત સમજાઈ ગયું હોય તો તમારે એમનેમ તમારી રીતના તમે વર્કિંગ લખી શકવાનું, બરાબર છે. આ હતું ફૂલ વેવ રેક્ટિફાયર. આ એના વેવ ફોર્મ પણ આપણે જોયા, બરાબર. તમે એનું ડિસ્ક્રિપ્શનમાં એવું લખી શકો કે D1 D2 એમાં યુઝ થયેલા છે ડાયોડ, ટ્રાન્સફોર્મરને સેન્ટર ટેપિંગ કરેલું છે, પછી પ્રાઇમરી સાઇડ 230 વોલ્ટ એસી સપ્લાય આપેલી છે, બરાબર. આવી રીતના તમારી રીતના તમારા વર્ડમાં તમે ડિસ્ક્રિપ્શન લખી શકો. પછી હવે તો કે એનું વર્કિંગ, તો કે વર્કિંગ મેં તમને ઓલરેડી સમજાવ્યું. તો કે પોઝિટિવ હાફ સાયકલમાં D1 ઓન થશે એટલે આઉટપુટ મળશે. કરંટની ડાયરેક્શન લખી નાખો. નેગેટિવ હાફ સાયકલ આવી ત્યારે 1 નંબરનો ટર્મિનલ માઇનસ, 2 નંબરનો ટર્મિનલ પ્લસ, એટલે D2 ઓન થશે, D1 ઓફ થઈ જશે, બરાબર છે. ત્યારે પણ આઉટપુટ મળશે. કરંટની ડાયરેક્શન બતાવી દો તો આ એનું વર્કિંગ થઈ ગયું, બરાબર. વર્કિંગ સમજાઈ ગયું હોય તો તમારા વર્ડમાં તમે બધું વસ્તુ લખી શકશો, વાંચવાની બુકમાંથી જરૂર પડશે નહીં. હવે એના એડવાન્ટેજ શું છે? તો કે આનું એડવાન્ટેજ શું થયું? તો વેલ્યુ ઓફ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ડબલ ધેન હાફ વેવ. તો કે હાફ વેવ રેક્ટિફાયરમાં કેટલા ડાયોડ હોય? એક જ ડાયોડ. એમાં ખાલી પોઝિટિવમાં જ આઉટપુટ મળે, નેગેટિવમાં આઉટપુટ મળે નહીં. જ્યારે આમાં બંનેમાં આઉટપુટ મળે છે એટલે આઉટપુટ વોલ્ટેજ કેવા થઈ જશે? ડબલ. ત્યારે ડિસએડવાન્ટેજ શું થાય? તો કે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડ સેન્ટર ટેપિંગ કરવું પડે. આ સૌથી મોટામાં મોટો ડિસએડવાન્ટેજ છે. એટલે સર્કિટ થોડી કેવી થાય? કોમ્પ્લિકેટેડ થાય, સેન્ટર ટેપિંગ કરવું પડે એટલા માટે. હવે એપ્લિકેશન, તેની સામેનો એડવાન્ટેજ એ છે કે બંનેમાં આઉટપુટ મળે છે, જ્યારે હાફ વેવમાં એકમાં જ આઉટપુટ મળતું હતું, બરાબર. એપ્લિકેશન તો કે ઇટ ઇઝ રિક્વાયર્ડ બેટરી ચાર્જિંગ. આપણે બધે તમે જુઓ મોબાઈલનું ચાર્જર હોય તો એની અંદર શું હોય? તો કે રેક્ટિફાયર. એસીનું ડીસી કરે, પ્લગમાંથી 230 વોલ્ટ આવતા હોય તો મોબાઈલ આપણો 6 વોલ્ટે ચાર્જ થાય તો 230ના કેટલા કરે? 6 વોલ્ટ કરે. તો એની અંદર શું હોય? તો કે ડાયોડ હોય, બરાબર. એટલે ઘણી બધી જગ્યાએ તમે ડે ટુ ડે લાઈફમાં જોતા હોય ત્યાં બધે રેક્ટિફાયરનો યુઝ થતો જ હોય છે, બરાબર છે મિત્રો. હવે આગળ તમે જુઓ, આ આપણે જોયું ફૂલ વેવ રેક્ટિફાયર. એક્ઝામમાં 4 માર્કમાં પૂછાય છે. ફિગર ડ્રો કરવાની, ડિસ્ક્રિપ્શન લખો ફિગરનું, પછી વર્કિંગ લખો, પછી એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન. 4 માર્કમાં વ્યવસ્થિત આ બધું એક્સપ્લેન કરો તો પૂરેપૂરા 4 માર્ક મળે. એના પછી હવે આપણે જોઈએ બ્રિજ રેક્ટિફાયર, બરાબર છે. એક્સપ્લેન બ્રિજ રેક્ટિફાયર.
હવે ફૂલ વેવ રેક્ટિફાયરમાં 2 ડાયોડ હતા. તેનું એડવાન્સ વર્ઝન એટલે કે બ્રિજ રેક્ટિફાયર, કે જેની અંદર કેટલા ડાયોડ હશે? તો કે 4 ડાયોડ હશે. બરાબર છે. હવે બ્રિજ રેક્ટિફાયરમાં આપણે જોઈએ તો પેલા એની ફિગર તમે ડાયરેક્ટ જેમ આપણે ફૂલ વેવમાં જોઈએ તેમ જ બ્રિજમાં ફિગર હું તમને સમજાવી દઈશ, એટલે તમને મોટાભાગની વસ્તુ ડાઉટ તમારા ક્લિયર થઈ જશે. બરાબર છે. હવે જુઓ, સેમ આમાં ટ્રાન્સફોર્મર નથી યુઝ થયું. બરાબર, ડાયરેક્ટ ડાયોડમાં તમે સપ્લાય આપેલી છે. બરાબર, 200 ડીસી સપ્લાય રિક્વાયર. બરાબર, એસી સપ્લાય આમાં ડાયરેક્ટ બતાવેલી છે, તો કે તમે ડાયોડને આપો છો, પણ બ્રિજ રેક્ટિફાયર લખી નાખેલું છે. બરાબર, એટલે ત્યાં ટ્રાન્સફોર્મર ઓલરેડી સર્કિટમાં બતાવેલું નથી, પણ તમે ત્યાં ટ્રાન્સફોર્મર યુઝ કરેલું જ છે એવું આ ફિગર બતાવે છે. એટલે ટ્રાન્સફોર્મરમાંથી ઓછા વોલ્ટેજ થઈને જ ડાયોડને મળે છે. હવે જો જ્યારે ઇનપુટમાં પોઝિટિવ હાફ સાયકલ આવી, તો શું થશે? તો કે પોઝિટિવ હાફ સાયકલ આવી એટલે ઉપરનો છેડો પ્લસ થશે. ઉપરનો એટલે જ્યાં D4 અને D1 જ્યાંથી નીકળે છે, દેખાય છે બધાને? ઉપરનો જે પોઈન્ટ છે કે જ્યાંથી D4 અને D1 નીકળે છે તે પ્લસ થાય, અને નીચે જ્યાંથી D2 અને D3 નીકળે છે તે શું થશે? માઇનસ થશે. એટલે હવે એ ઉપરનું જે પ્લસ થયું તે ડાયોડ D1 ના કોને મળ્યું? કે ડાયોડ D1 ના કોને મળે છે? એનોડને. પણ D4 ના કોને મળે છે? જોવો તો કે D4 ના કોને મળે છે? કેથોડને મળે છે. એટલે D1 માં શું થયું? પ્લસ પ્લસ, એટલે D1 ઓન થશે, એટલે કે ફોરવર્ડ બાયસમાં આવશે. પણ D4 ના કોને મળ્યું? તો કે કેથોડને. એટલે ત્યાં શું થયું? પ્લસ માઇનસ, એટલે D4 ઓન થશે નહીં, એટલે કે એ શેમાં રહેશે? રિવર્સ બાયસમાં. નીચેની સાઈડ શું થયું? તો કે નીચેની સાઈડ માઇનસ આવ્યું, જ્યાંથી D2 અને D3 નીકળે છે. જો એ માઇનસ D3 ના કોને મળ્યું? તો કે D3 ના એનોડને મળ્યું, એટલે ત્યાં શું થયું? માઇનસ પ્લસ, એનોડ પ્લસ છે. બરાબર, એટલે માઇનસ પ્લસ, એટલે D3 ઓન થશે નહીં, એટલે કે રિવર્સ બાયસમાં રહેશે. પણ D2 ના કોને મળ્યું? તો કે કેથોડને, એટલે કે માઇનસને. એટલે ત્યાં શું થયું? માઇનસ માઇનસ, એટલે D2 ઓન થશે, એટલે કે ફોરવર્ડ બાયસમાં આવશે. એટલે ક્યાં 2 ડાયોડ ઓન થયા? તો કે ઉપરની સાઈડ D1 અને નીચેની સાઈડ D2. D1 D2 ઓન થયા, એટલે કે ફોરવર્ડ બાયસમાં આવ્યા, જ્યારે D3 D4 કેવા છે? ઓફ, એટલે કે રિવર્સ બાયસમાં. બરાબર છે. એટલે હવે કરંટની ડાયરેક્શન તમે જુઓ. કરંટ હંમેશા ક્યાંથી ક્યાં ફ્લો થશે? તો કે પ્લસથી માઇનસ બાજુ. તો કે પ્લસ મેં તમને કીધું જ્યાંથી D1 અને D4 નીકળે છે ત્યાંથી કરંટ એન્ટર થાય. D4 તો ઓફ છે, એટલે તે બાજુ ન જાય, D1માં જશે. D1માંથી બહાર લોડ જ્યાં છે ત્યાંથી આપણને આઉટપુટ મળશે, ત્યાંથી નીચેની સાઈડ આવશે. બરાબર, જે એરો બતાવેલો છે રેડ કલરનો, જ્યાં જ ગયો ત્યાંથી D2માંથી બહાર માઇનસ અને પાછો ગ્રાઉન્ડ થઈ જશે. D1 લોડ, D2 અને માઇનસ. બરાબર, આ થયું પોઝિટિવ હાફ સાયકલ. જ્યારે ઇનપુટમાં હોય ત્યારે કરંટની ડાયરેક્શન D1 D2 ઓન થાય, D3 D4 ઓફ રહે. બરાબર છે. હવે ઉલટું કરો, નેગેટિવ હાફ સાયકલ આવી. ઇનપુટમાં જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવી ત્યારે ઉપરનો પોઈન્ટ માઇનસ થઈ જશે, ઉપરનો ટર્મિનલ માઇનસ, અને નીચેનો ટર્મિનલ પ્લસ થઈ જશે. ઉપરનો ટર્મિનલ માઇનસ જ્યાંથી D1 D4 નીકળે છે તે, એટલે માઇનસ ડાયોડ D4 ના કોને મળશે? તો કે માઇનસને, એટલે કે કેથોડને. એટલે D4 ઓન થઈ જશે, એટલે કે ફોરવર્ડ બાયસમાં આવી જશે. પણ D1 ના કોને મળે છે? એનોડને. એટલે D1 રિવર્સ બાયસમાં રહેશે, ઓફ થશે. નીચે જે પ્લસ આવ્યું તે D3 ના કોને મળે છે? તો કે એનોડને, પ્લસને. એટલે D3 ઓન થશે, એટલે કે ફોરવર્ડ બાયસમાં આવશે. પણ D2 ના કોને મળે છે? કેથોડને, એટલે માઇનસને. એટલે પ્લસ માઇનસ થશે, એટલે એ ઓન થશે નહીં, એટલે કે રિવર્સ બાયસમાં રહેશે. ઉલટું થઈ ગયું. ટૂંકમાં પહેલાં જે D1 D2 ઓન હતા એની જગ્યાએ હવે ક્યાં ઓન થઈ ગયા? D3 અને D4 ઓન થઈ ગયા, અને D1 D2 શું થઈ ગયા? ઓફ થઈ ગયા. બરાબર છે. હવે જોવો, જો કરંટની ડાયરેક્શન કઈ થશે? તો કે કરંટ હંમેશા પ્લસથી માઇનસ બાજુ ફ્લો થશે. બરાબર છે મિત્રો? બરાબર છે. એટલે ઉલટી પ્રોસેસ થઈ ગઈ. D1 D2 ઓફ થઈ ગયા, D3 D4 શું થઈ ગયા? ઓન થઈ ગયા. હવે કરંટની ડાયરેક્શન જોવો તો કરંટ હંમેશા પ્લસથી માઇનસ ફ્લો થાય. હવે અત્યારે નીચેનો છેડો પ્લસ છે જ્યાંથી D2 D3 નીકળે છે તે, અને ઉપરનો છેડો માઇનસ છે. એટલે ડાયોડમાંથી પહેલાં D3માંથી કરંટ જશે. D3માંથી જે ગ્રીન કલરનો એરો બતાવ્યો છે તે બાજુ લોડમાંથી રેડ કલરનો એરો છે તે બાજુ, પછી ઉપર D4 પાસે, D4માં જશે. D4માંથી ઉપરની સાઈડ શું થઈ જશે? માઇનસ. ઉપરનો ટર્મિનલ અત્યારે માઇનસ છે, એટલે કે ગ્રાઉન્ડ. બરાબર, એટલે ઓના કરતાં ઉલટી ડાયરેક્શન થઈ.
એટલે બંનેમાં આપણને આઉટપુટ મળે છે. પોઝિટિવ હાફ સાયકલમાં આઉટપુટ મળ્યું કોના લીધે? તો કે D1 અને D2ના લીધે. ત્યારે નેગેટિવ હાફ સાયકલમાં કયા ડાયોડને લીધે આઉટપુટ મળ્યું? તો કે D3 અને D4માં લીધે. કેપેસિટર શેના માટે છે? તો કે એક્ઝેક્ટ સ્મૂથ ડીસી આઉટપુટ આપે તેના માટે. ક્લિયર? બરાબર છે. આ હતું બ્રિજ રેક્ટિફાયર. મોસ્ટ આઈએમપી 4 માર્કમાં કે 7 માર્કમાં પણ પૂછાઈ શકે. ફિગર પહેલાં ડ્રો કરો, પછી તમારે શું લખવાનું ફિગર ડ્રો કરીને? તો કે ફિગરનું ડિસ્ક્રિપ્શન લખો, પછી એનું વર્કિંગ લખો. વર્કિંગ હમણાં જ મેં તમને જેમ સમજાવ્યું આવી રીતના વ્યવસ્થિત D1 D3 D1 D2 ઓન થાય, પછી D3 D4 ઓન થાય તે રીતના બધું કરંટની ડાયરેક્શન બતાવો. બરાબર છે. હવે આના એડવાન્ટેજ શું થાય? તો કે ટ્રાન્સફોર્મર વિધાઉટ સેન્ટર ટેપિંગ. આમાં ટ્રાન્સફોર્મર યુઝ થાય છે, બરાબર. ફિગરમાં ડ્રો નથી કરેલું, ડાયરેક્ટ લખી નાખ્યું છે રેક્ટિફાયર તેમ એટલા માટે, બરાબર. પણ સેન્ટર ટેપિંગની જરૂર પડતી નથી. આગળ આપણે ઉપર જોયું ફૂલ વેવ રેક્ટિફાયર, બરાબર. તેમાં ટ્રાન્સફોર્મરને શું કરવું પડતું હતું? સેન્ટર ટેપિંગ કરવું પડતું. જ્યારે આમાં એવી રિક્વાયરમેન્ટ રહેતી નથી, બરાબર છે. એટલે કે એમાં સેન્ટર ટેપિંગ કરવું પડતું નથી. ઓકે. હવે એડવાન્ટેજમાં તો કે ટ્રાન્સફોર્મર વિધાઉટ સેન્ટર ટેપિંગ, એટલે કે આમાં સેન્ટર ટેપિંગની જરૂર પડતી નથી. જ્યારે આમાં સેન્ટર ટેપિંગ આપણે આગળ જોયું હતું જે ફૂલ વેવ, તેમાં સેન્ટર ટેપિંગ કરવું પડતું હતું, બરાબર. તો કે ડિસએડવાન્ટેજ તો કે આમાં 4 ડાયોડ યુઝ થાય છે, આમાં 2 ડાયોડ હતા, એટલે સર્કિટ થોડીક મોટી થશે, કોમ્પ્લિકેટેડ સર્કિટ થશે, બરાબર. આ એનો ડિસએડવાન્ટેજ થશે. એપ્લિકેશન તો કે એપ્લિકેશન બધે આપણે આગળ વાત કરી, ચાર્જર મોબાઈલનું હોય તો તેમાં શું હોય? રેક્ટિફાયર જ હોય. તો બધી જગ્યાએ રેડિયો સર્કિટમાં ઘણી બધી જગ્યાએ રેક્ટિફાયરનો યુઝ થાય છે મિત્રો, બરાબર છે. આ તો બ્રિજ રેક્ટિફાયર 4 માર્કમાં પૂછાય. ફિગર, ડિસ્ક્રિપ્શન, વર્કિંગ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એપ્લિકેશન, આટલી વસ્તુ આવી જોઈએ તો જ પૂરા માર્ક મળે, બરાબર. આગળ જોઈએ હવે આપણે તો કે મટીરિયલ આપણે જોઈએ. જેમ આપણે આગળ વાત કરેલી હતી કે 3 ટાઈપના મટીરિયલ છે: કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર. પહેલાં આપણે જોઈએ ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર એટલે ગુજરાતીમાં શું કહેવાય? અવાહક. લાકડું, કાચ, માઇકા, આ બધું શું છે? અવાહક, કે જેમાંથી કરંટ પસાર થઈ શકે નહીં. તમારી ફિગર જુઓ કે જેમાં કન્ડક્શન બેન્ડ C ઉપર એટલે કન્ડક્શન બેન્ડ અને V એટલે વેલેન્સ બેન્ડ. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો ગેપ કેવો હોય? મોટો હોય. એટલે કે વેલેન્સ બેન્ડમાં તમે ગમે એટલી એનર્જી આપો તો પણ ઇલેક્ટ્રોન છે કન્ડક્શન બેન્ડમાં જાય નહીં. એટલે એનો ફોરબિડન એનર્જી ગેપ બહુ વધારે હોય ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો, એટલે એમાંથી કરંટ પસાર થઈ શકે નહીં. ગ્લાસ, માઇકા, બરાબર, આ બધું શું છે? લાકડું, આ બધું ઇન્સ્યુલેટર છે. હવે આગળ જોઈએ કંડક્ટિંગ, બરાબર. કંડક્ટર મટીરિયલ તો કે એમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ગેપ હોય જ નહીં. એટલે વેલેન્સ બેન્ડમાં જરાક પણ એનર્જી આપો તો તરત શેમાં આવી જાય? કન્ડક્શનમાં આવી જાય. કોપર, એલ્યુમિનિયમ, આ બધું શું છે? કન્ડક્ટિંગ મટીરિયલ છે. આપણે ઘરે જે વાયર હોય, બરાબર, આ બધા કેવા છે? કન્ડક્ટિંગ મટીરિયલ છે. પછી એના પછી આવે સેમિકન્ડક્ટર મટીરિયલ. તો કે સિલિકોન અને જર્મેનિયમ, એ બંને કેવા છે? સેમિકન્ડક્ટર મટીરિયલ છે. તો કે ઇન્સ્યુલેટર કરતાં ગેપ કેવો હોય? ઓછો. ફોરબિડન એનર્જી ગેપ કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ઇન્સ્યુલેટર કરતાં ગેપ ઓછો હોય, પણ કંડક્ટર કરતાં થોડોક વધારે હોય. એટલે કે આને તમે થોડીક એનર્જી આપો પછી કન્ડક્શનમાં આવે. એટલે ઇન્સ્યુલેટર તરીકે પણ વર્ક કરે અને કંડક્ટર તરીકે પણ વર્ક કરે. એટલે એને કહેવાય છે સેમિકન્ડક્ટર મટીરિયલ. સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોનને 0.7 વોલ્ટ આપો પછી કન્ડક્શનમાં આવે છે, અને જર્મેનિયમ હોય તો એને મિનિમમ 0.3 વોલ્ટ આપો પછી કન્ડક્શનમાં આવે છે, બરાબર. તો આ 3 મટીરિયલ: કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર. એના પછી આપણે જોઈએ પાઈ ફિલ્ટર, બરાબર. વોટ ડુ યુ મીન બાય ફિલ્ટર? તો આપણે ઘરે જનરલી યુઝ કરતા હોય પાણી પીવા માટે જે ફિલ્ટર, તે શું કરે? તો કે પાણીને શુદ્ધ કરે, ખરાબ પાણી બહાર કાઢે. તો અહીંયા પણ એવું જ છે. આપણે જે ફ્રિકવન્સી જોતી હોય તે ફ્રિકવન્સી આપણને મળે, બાકીની અનવોન્ટેડ ફ્રિકવન્સી ન આપે, એને કહેવાય ફિલ્ટર. અહીંયા પાઈ ફિલ્ટરની વાત કરેલી છે. જો ફિગર 230 વોલ્ટ રેક્ટિફાયરમાં આપવામાં આવે છે. એટલે રેક્ટિફાયર શું કરશે? એસીનું ડીસી. પછી ઇન્ડક્ટર અને નીચે 2 કેપેસિટર, પાઈ જેવો આકાર થાય છે, એટલે આનું નામ છે પાઈ ફિલ્ટર. તો કે ઇન્ડક્ટરનું કામ શું? તો કે ઇન્ડક્ટર છે એસીને બ્લોક કરશે, ડીસીને પાસ થવા દેશે. એટલે રેક્ટિફાયરમાં જે આઉટપુટ જે મળ્યા હોય એમાં જે અમુક સ્પાઇક એસી સિગ્નલ રહી ગયા હોય તો તેને શુદ્ધ ડીસી આપે ઇન્ડક્ટર, બરાબર છે. એટલે આઉટપુટમાં આરએલમાં આપણને શુદ્ધ ડીસી મળશે. કેપેસિટર C1 અને C2 શું કરશે? તો કે કેપેસિટર C1 અને C2 શું છે? તો કે ડીસીને બ્લોક કરે છે, બરાબર. એટલે આપણને આઉટપુટમાં શું મળશે? એક્ઝેક્ટ સ્મૂધ ડીસી સિગ્નલ મળે એના માટે ઇન્ડક્ટર એકદમ એસી સિગ્નલ જે સ્પાઇક હશે એને બાયપાસ કરી દેશે અને આપણને
આઉટપુટમાં એકદમ ડીસી પ્યોર ડીસી મળશે. બરાબર, ઇન્ડક્ટર અને કેપેસિટરની સર્કિટથી જ ફિલ્ટર બને છે. બરાબર, આ પાઈ ફિલ્ટર પણ એક્ઝામમાં 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે છે મિત્રો. ઓકે, તો આ ચેપ્ટર 2ના આપણે બધા ટોપિક જોયા. પાઈ ફિલ્ટર, રેક્ટિફાયર, બરાબર, ફૂલ વેવ, બ્રિજ રેક્ટિફાયર, કંડક્ટર, સેમી કંડક્ટર, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. મિત્રો, આ ખાસ બધું મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. બધા વ્યવસ્થિત તમારી રીતના 3 થી 4 માર્કમાં આ પૂછાય છે. બરાબર, થેન્ક યુ મિત્રો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સમજશું ડાયોડ વિશે. બી સબ્જેક્ટમાં બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં જે ડાયોડ. બરાબર, ડાયોડમાં આપણને ખબર છે તેમ બે છેડા છે. એક છેડોનું નામ છે એનોડ અને બીજા છેડાનું નામ છે કેથોડ. એનોડ છેડો પ્લસ છે અને કેથોડ છેડો માઇનસ છે. અહીંયા તમે જોવા જાઓ તો ડાયોડના બંને સિમ્બોલ આપેલા છે, થિયરિટિકલ અને પ્રેક્ટિકલ બંને. બરાબર, તમે જોઈ શકો છો જે આ થિયરિટિકલ સિમ્બોલ છે રાઈટ સાઈડમાં, એક છેડો એનોડ પ્લસ અને કેથોડ છે એ માઇનસ. પ્રેક્ટિકલી કયો છેડો એનોડ છે અને કયો છેડો કેથોડ છે તે કઈ રીતના ખબર પડે છે? તો કે સિલ્વર કલરનો જે ભાગ હોય તે માઇનસ છેડો છે અને બીજો છેડો છે એ ધન એટલે કે પ્લસ છેડો છે. ડાયોડ બે છેડાથી એનોડમાં પી ટાઈપ મટીરિયલ અને કેથોડમાં એન ટાઈપ મટીરિયલ. જે આપણે ક્લાસમાં વાત થઈ ગઈ છે, પી ટાઈપ અને એન ટાઈપ બંને સેમિકન્ડક્ટર મટીરિયલ છે. એનોડમાં પી ટાઈપ મટીરિયલ હોય, કેથોડમાં એન ટાઈપ મટીરિયલ હોય. બે છેડા ભેગા થાય એટલે એક જંકશન બને. એટલે ડાયોડમાં ઘણીવાર ડાયોડને પીએન જંકશન ડાયોડ તેવું પણ નામ આપવામાં આવે છે. શું કામ પીએન જંકશન ડાયોડ? તો કે એનોડમાં પી ટાઈપ અને કેથોડમાં એન ટાઈપ મટીરિયલ છે. બે છેડા ભેગા થયા એટલે એક જંકશન બને એવું કહેવાય. તેથી ડાયોડને પીએન જંકશન ડાયોડ પણ કહેવામાં આવે છે. આ ડાયોડનું બેઝિક ઇન્ટ્રોડક્શન હતું. આપણને ખબર છે પી ટાઈપ એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ છે. 3 જાતના મટીરિયલ હોય, કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર. આપણો આખો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ છે એ સેમિકન્ડક્ટર મટીરિયલ ઉપરથી જ બનેલો છે. બેઝિક સેમિકન્ડક્ટર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે કમ્પોનન્ટ એટલે ડાયોડ. પછી આગળ આ છે વોટર એનાલોજી ડાયોડ. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આપણે બી સબ્જેક્ટ માટે. વોટર એનાલોજી ડાયોડ એક જાતનો સ્પ્રિંગથી જે ડાયોડ ઓપરેટ થાય તેનો સિમ્બોલ છે આપેલો છે. મેઇન આપણે હવે આવીએ ડાયોડ, હાઉ ઇટ વર્ક. બરાબર, તો આપણે જેમ ક્લાસમાં વાત થઈ તે રીતના ડાયોડ આપણને ખબર છે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. જ્યારે ડાયોડનો એનોડ છેડો એટલે કે પ્લસ, બેટરીના પ્લસ આરે અને કેથોડ છેડો માઇનસ, એ બેટરીના માઇનસ આરે જોડીએ એટલે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે. અને એનોડ પ્લસ છેડો બેટરીના માઇનસ આરે અને માઇનસ બેટરીના કેથોડ છેડો માઇનસ બેટરીના પ્લસ આરે એટલે કે રિવર્સ પ્રોસેસ કરીએ તો ડાયોડ રિવર્સ બાયસમાં આવે છે. સિમ્પલ વર્ડમાં તમે એવી રીતના યાદ રાખી શકો, બે સરખા સિમ્બોલ ભેગા થાય એટલે કે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ તો ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે. એક પ્લસ એક માઇનસ તો ડાયોડ શેમાં આવશે? રિવર્સ બાયસમાં આવશે. આ ડાયોડનો અંદરનું આંતરિક જે છે એ આપેલું છે પી ટાઈપ મટીરિયલ અને એન ટાઈપ મટીરિયલ. પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું હોય? તો કે હોલ. અને એન ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું હોય? ઇલેક્ટ્રોન. આમાં ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડેલો છે. જેવી સપ્લાય તમે આપશો એટલે એન ટાઈપના બધા ઇલેક્ટ્રોન પ્લસ છેડા બાજુ એટ્રેક્ટ થશે. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે છે? ઋણ. અને પી ટાઈપના હોલ બધા કેવો વીજભાર ધરાવે છે? ધન. તે બધા બેટરીના માઇનસ છેડા બાજુ એટ્રેક્ટ થશે. એટલે કરંટ છે હંમેશા પ્લસથી માઇનસ બાજુ ફ્લો થશે બેટરીમાં. પણ હંમેશા યાદ રાખો, કરંટ જે ડાયરેક્શનમાં ફ્લો થતો હોય, ઇલેક્ટ્રોન હંમેશા તેની વિરુદ્ધ દિશામાં ફ્લો થાય. એટલે કરંટ પ્લસથી માઇનસ બાજુ ફ્લો થાય છે તો ઇલેક્ટ્રોન બધા માઇનસથી પ્લસ બાજુ એટ્રેક્ટ થશે. આ કહેવાય ફોરવર્ડ બાયસ. સેમ રિવર્સ બાયસ હોય તો ઉલટું, પી છે એને માઇનસ આરે જોડવાનું બેટરીના અને એન ટાઈપ મટીરિયલ કેથોડને બેટરીના પ્લસ આરે જોડવાનું તો ડાયોડ ઓન થતો નથી. એટલે કે રિવર્સ બાયસમાં કરંટ ફ્લો થાય નહીં. પણ બહુ માઇનર કરંટ ફ્લો થતો હોય જે તમે નિગ્લેક્ટ કરી શકો. એટલે કે ફોરવર્ડ બાયસમાં ડાયોડ ઓન થાય, રિવર્સ બાયસમાં ડાયોડ ઓફ રહે તેમ કહેવાય. ડાયોડનું સેકન્ડ, હાઉ ઇટ વર્ક. બરાબર, આ એનો ગ્રાફ આપેલો છે. જેમ કે આપણને ખબર છે બે જાતના સેમિકન્ડક્ટર મટીરિયલ છે, સિલિકોન અને જર્મેનિયમ. આ એની વીઆઈ કેરેક્ટરિસ્ટિક તમે કહી શકો. સિલિકોનથી પણ ડાયોડ બને અને જર્મેનિયમથી પણ ડાયોડ બને. સિલિકોનથી ડાયોડ બનેલો હોય તો એને મિનિમમ 0.7 વોલ્ટ મળે ત્યારે જ એ ઓન થાય. એની કેરેક્ટરિસ્ટિક છે. અને જો જર્મેનિયમથી ડાયોડ બનેલો હોય તો એને મિનિમમ 0.3 વોલ્ટ આપો ત્યારે જ એ ઓન થાય. હવે તમને ક્વેશ્ચન થાય આ શું છે? એટલે એમ કહેવા માગે છે કે એને જ્યાં સુધી 0.7 વોલ્ટ ન આપો ત્યાં સુધી એ મટીરિયલની કેરેક્ટરિસ્ટિક છે કે એ ત્યાં સુધી ફોરવર્ડ બાયસમાં આવે નહીં. ખરેખર ક્યારથી આવી જવું જોઈએ? તો કે 0.1થી જ આવી જવું જોઈએ. પણ સિલિકોનથી બનેલો ડાયોડ છે એને મિનિમમ 0.7 વોલ્ટ આપો ત્યારે જ એ આઉટપુટ આપે. એટલે કે ત્યારે જ એ ઓન થાય. તો આ એનો ગ્રાફ તમે જોઈ શકો છો અહીંયા કે 0.7થી એસઆઈ ડાયોડ એવું લખ્યું 0.7થી તે ઓન
થશે. જેવી રીતના જર્મેનિયમથી ડાયોડ બનેલો હોય તો એને મિનિમમ 0.3 વોલ્ટ આપો ત્યારે જ ઓન થાય. 0.1થી ઓન થતા નથી, એટલે કે 0.1થી આઉટપુટ ન મળે. 0.3 આપો પછી જ આઉટપુટ મળવાનું ચાલુ થાય છે. એટલે કે જો તમે ગ્રાફમાં જુઓ તો સિલિકોનનો ગ્રાફ છે, એસઆઈ ડાયોડ લખ્યું છે તે 0.7 પછી અપ જાય છે, અને જર્મેનિયમનો છે તે ઓલમોસ્ટ 0.3 પછી અપ જાય છે. બરાબર છે. હવે રિવર્સ બાયસ, જેમ આપણે આગળ વાત કરી, બેટરીના માઇનસ આરે એનોડ છેડો જોડ્યો, એટલે કે પી ટાઈપ મટીરિયલને, અને એન ટાઈપને બેટરીના પ્લસ આરે. આમાં શું થશે? સેમ વસ્તુ, કરંટ ફ્લો થશે નહીં, કારણ કે રિવર્સ બાયસ છે એટલા માટે. હવે શું થયું તો કે એન ટાઈપના બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ એટ્રેક્ટ થાય તો કે પ્લસ છેડા બાજુ. પી ટાઈપના હોલ બધા કઈ બાજુ એટ્રેક્ટ થશે? માઇનસ છેડા બાજુ. તો સેમ પ્રોસેસ થશે, પણ કરંટ આમાં ફ્લો થઈ શકશે નહીં, કારણ કે આપણે રિવર્સ બાયસમાં કનેક્ટ કરેલું છે. પ્લસ છેડાને બેટરીના માઇનસ આરે અને માઇનસ છેડાને બેટરીના પ્લસ આરે જોડેલું છે તેટલા માટે. બરાબર છે. ઓકે, આ હતું આપણે ડાયોડનું બેઝિક ઇન્ટ્રોડક્શન, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ અને તેની વીઆઈ કેરેક્ટરિસ્ટિક. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સમજશું ડાયોડ વિશે. બી સબ્જેક્ટમાં બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં જે ડાયોડ. બરાબર. ડાયોડમાં આપણને ખબર છે તેમ બે છેડા છે. એક છેડોનું નામ છે એનોડ અને બીજા છેડાનું નામ છે કેથોડ. એનોડ છેડો પ્લસ છે અને કેથોડ છેડો માઇનસ છે. અહીંયા તમે જોવા જાઓ તો ડાયોડના બંને સિમ્બોલ આપેલા છે, થિયરિટિકલ અને પ્રેક્ટિકલ બંને. બરાબર, તમે જોઈ શકો છો. જે આ થિયરિટિકલ સિમ્બોલ છે રાઈટ સાઈડમાં, એક છેડો એનોડ પ્લસ અને કેથોડ છે એ માઇનસ. પ્રેક્ટિકલી કયો છેડો એનોડ છે અને કયો છેડો કેથોડ છે તે કઈ રીતના ખબર પડે છે તો કે સિલ્વર કલરનો જે ભાગ હોય તે માઇનસ છેડો છે અને બીજો છેડો છે એ ધન, એટલે કે પ્લસ છેડો છે. ડાયોડ બે છેડાથી એનોડમાં પી ટાઈપ મટીરિયલ અને કેથોડમાં એન ટાઈપ મટીરિયલ. જે આપણે ક્લાસમાં વાત થઈ ગઈ છે, પી ટાઈપ અને એન ટાઈપ બંને સેમિકન્ડક્ટર મટીરિયલ છે. એનોડમાં પી ટાઈપ મટીરિયલ હોય, કેથોડમાં એન ટાઈપ મટીરિયલ હોય. બે છેડા ભેગા થાય એટલે એક જંકશન બને. એટલે ડાયોડમાં ઘણીવાર ડાયોડને પીએન જંકશન ડાયોડ તેવું પણ નામ આપવામાં આવે છે. શું કામ પીએન જંકશન ડાયોડ? તો કે એનોડમાં પી ટાઈપ અને કેથોડમાં એન ટાઈપ મટીરિયલ છે. બે છેડા ભેગા થયા એટલે એક જંકશન બને એવું કહેવાય. તેથી ડાયોડને પીએન જંકશન ડાયોડ પણ કહેવામાં આવે છે. આ ડાયોડનું બેઝિક ઇન્ટ્રોડક્શન હતું. આપણને ખબર છે પી ટાઈપ એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ છે. 3 જાતના મટીરિયલ હોય, કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર. આપણો આખો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ છે એ સેમિકન્ડક્ટર મટીરિયલ ઉપરથી જ બનેલો છે. બેઝિક સેમિકન્ડક્ટર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે કમ્પોનન્ટ એટલે ડાયોડ. પછી આગળ આ છે વોટર એનાલોજી ડાયોડ. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આપણે બી સબ્જેક્ટ માટે. વોટર એનાલોજી ડાયોડ એક જાતનો સ્પ્રિંગથી જે ડાયોડ ઓપરેટ થાય તેનો સિમ્બોલ છે આપેલો છે. મેઇન આપણે હવે આવીએ ડાયોડ, હાઉ ઇટ વર્ક. બરાબર. તો આપણે જેમ ક્લાસમાં વાત થઈ તે રીતના ડાયોડ આપણને ખબર છે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. જ્યારે ડાયોડનો એનોડ છેડો એટલે કે પ્લસ, બેટરીના પ્લસ આરે અને કેથોડ છેડો માઇનસ, એ બેટરીના માઇનસ આરે જોડીએ એટલે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે. અને એનોડ પ્લસ છેડો બેટરીના માઇનસ આરે અને માઇનસ બેટરીના કેથોડ છેડો માઇનસ બેટરીના પ્લસ આરે એટલે કે રિવર્સ પ્રોસેસ કરીએ તો ડાયોડ રિવર્સ બાયસમાં આવે છે. સિમ્પલ વર્ડમાં તમે એવી રીતના યાદ રાખી શકો, બે સરખા સિમ્બોલ ભેગા થાય એટલે કે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ તો ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે. એક પ્લસ એક માઇનસ તો ડાયોડ શેમાં આવશે? રિવર્સ બાયસમાં આવશે. આ ડાયોડનો અંદરનું આંતરિક જે છે એ આપેલું છે પી ટાઈપ મટીરિયલ અને એન ટાઈપ મટીરિયલ. પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું હોય તો કે હોલ, અને એન ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર શું હોય? ઇલેક્ટ્રોન. આમાં ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડેલો છે. જેવી સપ્લાય તમે આપશો એટલે એન ટાઈપના બધા ઇલેક્ટ્રોન પ્લસ છેડા બાજુ એટ્રેક્ટ થશે. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે છે? ઋણ. અને પી ટાઈપના હોલ બધા કેવો વીજભાર ધરાવે છે? ધન. તે બધા બેટરીના માઇનસ છેડા બાજુ એટ્રેક્ટ થશે. એટલે કરંટ છે હંમેશા પ્લસથી માઇનસ બાજુ ફ્લો થશે બેટરીમાં. પણ હંમેશા યાદ રાખો, કરંટ જે ડાયરેક્શનમાં ફ્લો થતો હોય, ઇલેક્ટ્રોન હંમેશા તેની વિરુદ્ધ દિશામાં ફ્લો થાય. એટલે કરંટ પ્લસથી માઇનસ બાજુ ફ્લો થાય છે તો ઇલેક્ટ્રોન બધા માઇનસથી પ્લસ બાજુ એટ્રેક્ટ થશે. આ કહેવાય ફોરવર્ડ બાયસ. સેમ રિવર્સ બાયસ હોય તો ઉલટું, પી છે એને માઇનસ આરે જોડવાનું બેટરીના, અને એન ટાઈપ મટીરિયલ કેથોડને બેટરીના પ્લસ આરે જોડવાનું, તો ડાયોડ ઓન થતો નથી. એટલે કે રિવર્સ બાયસમાં કરંટ ફ્લો થાય નહીં, પણ બહુ માઇનર કરંટ ફ્લો થતો હોય જે તમે નિગ્લેક્ટ કરી શકો. એટલે કે ફોરવર્ડ બાયસમાં ડાયોડ ઓન થાય, રિવર્સ બાયસમાં ડાયોડ ઓફ રહે તેમ કહેવાય. ડાયોડનું સેકન્ડ, હાઉ ઇટ વર્ક. બરાબર. આ એનો ગ્રાફ આપેલો છે. જેમ કે આપણને ખબર છે બે જાતના સેમિકન્ડક્ટર મટીરિયલ છે, સિલિકોન અને જર્મેનિયમ. આ એની વીઆઈ કેરેક્ટરિસ્ટિક તમે કહી શકો.
સિલિકોનથી પણ ડાયોડ બને અને જર્મેનિયમથી પણ ડાયોડ બને. સિલિકોનથી ડાયોડ બનેલો હોય તો એને મિનિમમ 0.7 વોલ્ટ મળે ત્યારે જ એ ઓન થાય, એની કેરેક્ટરિસ્ટિક છે. અને જો જર્મેનિયમથી ડાયોડ બનેલો હોય તો એને મિનિમમ 0.3 વોલ્ટ આપો ત્યારે જ એ ઓન થાય. હવે તમને ક્વેશ્ચન થાય આ શું છે, એટલે એમ કહેવા માગે છે કે એને જ્યાં સુધી 0.7 વોલ્ટ ન આપો ત્યાં સુધી એ મટીરિયલની કેરેક્ટરિસ્ટિક છે કે એ ત્યાં સુધી ફોરવર્ડ બાયસમાં આવે નહીં. ખરેખર ક્યારથી આવી જવું જોઈએ તો કે 0.1થી જ આવી જવું જોઈએ, પણ સિલિકોનથી બનેલો ડાયોડ છે એને મિનિમમ 0.7 વોલ્ટ આપો ત્યારે જ એ આઉટપુટ આપે, એટલે કે ત્યારે જ એ ઓન થાય. તો આ એનો ગ્રાફ તમે જોઈ શકો છો અહીંયા કે 0.7થી એસઆઈ ડાયોડ એવું લખ્યું છે, 0.7થી તે ઓન થશે. જેવી રીતના જર્મેનિયમથી ડાયોડ બનેલો હોય તો એને મિનિમમ 0.3 વોલ્ટ આપો ત્યારે જ ઓન થાય, 0.1થી ઓન થતા નથી. એટલે કે 0.1થી આઉટપુટ ન મળે, 0.3 આપો પછી જ આઉટપુટ મળવાનું ચાલુ થાય છે. એટલે કે જો તમે ગ્રાફમાં જુઓ તો સિલિકોનનો ગ્રાફ છે, એસઆઈ ડાયોડ લખ્યું છે તે 0.7 પછી અપ જાય છે અને જર્મેનિયમનો છે તે ઓલમોસ્ટ 0.3 પછી અપ જાય છે. બરાબર છે. હવે રિવર્સ બાયસ, જેમ આપણે આગળ વાત કરી, બેટરીના માઇનસ આરે એનોડ છેડો જોડ્યો એટલે કે પી ટાઈપ મટીરિયલને, અને એન ટાઈપને બેટરીના પ્લસ આરે. આમાં શું થશે? સેમ વસ્તુ, કરંટ ફ્લો થશે નહીં, કારણ કે રિવર્સ બાયસ છે એટલા માટે. હવે શું થયું તો કે એન ટાઈપના બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ એટ્રેક્ટ થાય તો કે પ્લસ છેડા બાજુ, પી ટાઈપના હોલ બધા કઈ બાજુ એટ્રેક્ટ થશે? માઇનસ છેડા બાજુ. તો સેમ પ્રોસેસ થશે પણ કરંટ આમાં ફ્લો થઈ શકશે નહીં, કારણ કે આપણે રિવર્સ બાયસમાં કનેક્ટ કરેલું છે. પ્લસ છેડાને બેટરીના માઇનસ આરે અને માઇનસ છેડાને બેટરીના પ્લસ આરે જોડેલું છે તેટલા માટે. બરાબર છે. ઓકે, આ હતું આપણે ડાયોડનું બેઝિક ઇન્ટ્રોડક્શન, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ અને તેની વીઆઈ કેરેક્ટરિસ્ટિક. થેન્ક યુ.